15મી ઓગસ્ટે ભારત ઉજવી રહ્યું છે 75 યર્સ એટલે કે 75 વર્ષ ઇન્ડિપેન્ડન્સના, સ્વતંત્રતાના. અને કઈ રીતે આપણે આર્થિક રીતે આપણી પ્રગતિ થઈ છે અને કઈ રીતે ઇકોનોમી આગળ વધી રહી છે અને કઈ રીતે 75 વર્ષની આ જર્ની રહી છે એની પર આપણે વાતચીત કરીશું. અને એના માટે જોડાયા છે દિગ્ગજ અર્થશાસ્ત્રી બકુલ ધોળકિયાજી. બકુલજી, ઘણું સ્વાગત છે આપનું CNBC બજારમાં. અને જ્યારે આપણે એક 75 વર્ષનું અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છે, સ્વતંત્રતા આપણને મળે હવે 75 વર્ષ પૂરા કરી રહ્યા છે, પણ તમે જ્યારે 75 વર્ષની આ જર્નીને જો પહેલેથી જુઓ, કઈ રીતનું આપણું ઇકોનોમી રીતે એક ઇવોલ્વમેન્ટ જોયું છે તમે અત્યાર સુધી? ઇન્સિડેન્ટલી મને પણ 75 વર્ષ પૂરા થયા. ઓહ. ભારતની આઝાદી મળી હા. એ જ વખતે મારો જન્મ થયો હતો. એટલે 75 વર્ષથી સ્વતંત્ર ભારતમાં હું જીવ્યો છું. અને આપણા અર્થતંત્રએ છેલ્લા 75 વર્ષમાં ખાસી પ્રગતિ કરી છે. અને એમાંય ખાસ કરીને છેલ્લા 30 વર્ષમાં આપણો વિકાસ ઘણો સબસ્ટેન્શિયલ રહ્યો છે. પણ જ્યારે આપણે આપણી 75 વર્ષની સ્વતંત્રતાના મહોત્સવને ઉજવીએ ત્યારે આપણે એ વાત પણ યાદ રાખવી જોઈએ કે આજથી 150 વર્ષ પહેલા એટલે 19મી સદીની શરૂઆતમાં ભારત વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર હતું. India was the largest economy in the world in the 19th century beginning. પણ 150 વર્ષના બ્રિટિશ રૂલને કારણે આપણો વિકાસ રૂંધાઈ ગયો અને આપણો ડિક્લાઇન થયો. અને એટલે વિશ્વના અર્થતંત્રમાં આપણું કોન્ટ્રીબ્યુશન ઘણું ઘટી ગયું. અને જ્યારે આપણને આઝાદી મળી ત્યારે તો આપણે વિશ્વના અર્થતંત્રના ટોપ 10માં માંડ આપણે આપણું સ્થાન જાળવી શક્યા હતા. ત્યાર પછી આઝાદીના પહેલા 3 દાયકામાં આપણે સ્વતંત્રતા મેળવ્યા પછી સોશિયલિસ્ટિક ઇકોનોમી ફોલો કરી, પ્રોટેક્શનિઝમને ફોલો કર્યું. એને કારણે થઈને આપણો આર્થિક વિકાસનો દર એ ઓન એન એવરેજ આઝાદીના 30-35 વર્ષ સુધી માત્ર 3.5% રહ્યો. આપણું પોપ્યુલેશન લગભગ 2%થી વધી રહ્યું હતું. એટલા માટે આપણો પર કેપિટા ઇન્કમનો ગ્રોથ ભાગ્યે જ 1-1.25% જેટલો રહ્યો. અને એટલે આપણો દેશ ગરીબીમાં ધકેલાઈ ગયો. આપણને જ્યારે આઝાદી મળી ત્યારે એટલે 1950ના આંકડા પ્રમાણે જોઈએ તો ભારતનું 60% પોપ્યુલેશન પોવર્ટી લાઇનની નીચે હતું. આજે 75 વર્ષ પછી એ 60% પોપ્યુલેશન જે પોવર્ટી લાઇનની બિલો પોવર્ટી લાઇન હતું એ અત્યારના એ આંકડો માંડ 20% જેટલો છે. એટલે આપણે પોવર્ટીને સબસ્ટેન્શિયલી રિડ્યુસ કરી શક્યા છીએ. અને આ 3 વર્ષ લગભગ 2-2.5 વર્ષ કોવિડની પરિસ્થિતિના હોવા છતાં આપણે આપણી પોવર્ટી રેશિયોમાં ડિક્લાઇન થવા દીધો નથી. ઇનફેક્ટ સુધારો થયો છે. હવે છેલ્લા 30 વર્ષનો આપણો આર્થિક વિકાસનો દર જોઈએ તો આપણે છેલ્લા 30 વર્ષમાં સરેરાશ 6-7% રેટે આપણે વિકાસ કર્યો. એટલે આપણા 3.5% વિકાસ દર લગભગ બમણો થઈ ગયો. અને આજે જે આપણી સદ્ધર પરિસ્થિતિ છે એનું મુખ્ય કારણ એ 1991માં આપણે ઇકોનોમિક રિફોર્મ્સ ઇન્ટ્રોડ્યુસ કર્યા. અને એ 1991ના ઇકોનોમિક રિફોર્મ્સને 30 વર્ષ 1921માં પૂરા થયા. એ 30 વર્ષમાં જ આપણો સબસ્ટેન્શિયલ વિકાસ થયો છે. આપણે ગ્લોબલાઇઝેશનની પોલિસી ફોલો કરી, આપણી બધી વસ્તુઓનું આંતરરાષ્ટ્રીયકરણ કર્યું અને આપણે ઇકોનોમિક લિબરલાઇઝેશન કરીને આપણી ઇકોનોમીને ઓપન અપ કરી દીધી. આજથી 30 વર્ષ પહેલા આપણે વર્લ્ડ ઇકોનોમી સાથે ઇન્ટિગ્રેટેડ હતા જ નહીં. એટલે દુનિયામાં ગમે તે થાય, ભારતના અર્થતંત્ર ઉપર એની કોઈ ખાસ અસર થતી નહોતી. અને ભારતનું ગમે તે થાય એનાથી વિશ્વના અર્થતંત્ર ઉપર કોઈ ખાસ અસર થતી નહોતી. 30 વર્ષમાં આ પરિસ્થિતિ તદ્દન બદલાઈ ગઈ છે.
આજે IMF છે કે વર્લ્ડ બેંક છે કે ઇન્ડિયાના ઇકોનોમિક ગ્રોથને ખૂબ મોનિટર કરે છે, કારણ કે ઇન્ડિયન ઇકોનોમીનું કોન્ટ્રીબ્યુશન વર્લ્ડ ઇકોનોમીમાં ઘણું વધી ગયું છે. જો ભારતનો વિકાસ દર ઘટે તો વિશ્વનો વિકાસ દર ઘટે એવી પરિસ્થિતિ અત્યારે ઊભી થઈ છે. આપણું ઇન્ટિગ્રેશન એટલી હદ સુધી થયું છે. કોઈ પણ ડાયમેન્શન લઈએ, એક્સપોર્ટ્સ લઈએ, ઇમ્પોર્ટ્સ લઈએ, ફોરેન ઇન્વેસ્ટમેન્ટ લઈએ, ઇન્ડિયાની બીજા દેશોની ફોરેન ઇન્વેસ્ટમેન્ટ લઈએ, કોઈ પણ પેરામીટરમાં ભારત આજે વિશ્વનું ઘણું આગળ પડતો દેશ થઈ ગયો છે. સૌથી મહત્વની વાત એ છે કે 1975 સુધી ભારત દુનિયાના બીજા દેશો પાસે આર્થિક સહાયની આશા રાખતું હતું અને બીજા દેશોની આર્થિક સહાયથી આપણું અર્થતંત્ર ચાલતું હતું. આજે આપણે વિશ્વના બીજા દેશોને આર્થિક સહાય આપીએ છીએ. વી આર ફોરેન ઇન્વેસ્ટર ઇન અધર કન્ટ્રીઝ, અને બીજા દેશો આપણા તરફથી સહાયની અપેક્ષા રાખે છે. બાંગ્લાદેશ છે, શ્રીલંકા છે, માલદીવ્સ છે, અફઘાનિસ્તાન છે, ઘણા બધા દેશોને અને આફ્રિકાના ઘણા બધા દેશોને આપણે આર્થિક સહાય આપી અને એમને સદ્ધર કર્યા છે. એટલે પશ્ચિમી દેશોએ જે કોન્ટ્રીબ્યુશન ડેવલપિંગ ઇકોનોમીઝમાં 50s, 60s ને 70s માં કર્યું હતું, એ આજે આપણે બીજા ડેવલપિંગ કન્ટ્રીઝને મદદ કરી શકીએ છીએ. આ કોવિડના ટાઈમમાં જેમ કે દાખલા તરીકે આપણે કેટલા બધા દેશોને વેક્સિન સપ્લાય કરી. હવે આ જાતની વિકાસની યાત્રા એ આજથી 30-40 વર્ષ પહેલા ઇમેજિન થઈ શકે એવી પણ પરિસ્થિતિ નહોતી. જી સર, તમે જેમ કહ્યું કે આપણે એક પ્રોગ્રેસ જોયો છે ને એમાં પણ લાસ્ટ જે 30 વર્ષનો જે પ્રોગ્રેસ છે એ એક બહુ મોટો પ્રોગ્રેસ છે. પણ એમાં પણ જો આપણે જોઈએ તો એક તો આપણો દેશ છે રિસોર્સફુલ છે. ઓલ્ધો આપણે રિસોર્સિસ કઈ રીતે યુઝ કરીએ ને અત્યારે આપણે કઈ રીતે એ સિચ્યુએશન ચેન્જ કરી નાખી છે ને તમે જેમ કહ્યું કે આપણે પહેલાં હેલ્પ લેતા હતા ને હવે હેલ્પ લઈએ છીએ. અને ઇમર્જિંગ ઇકોનોમીમાં આપણે ભારત અત્યારની આજની જો વાત કરીએ તો એક સ્વીટ સ્પોટ પર છે. પણ ઘણા એવા તબક્કા તમે જોયા હશે કે જેને ભારતની ઇકોનોમીને એક નવો વળાંક આપ્યો હશે કે એક નેક્સ્ટ સ્ટેજ પર લઈ ગયા હશે. તમે કયા એવા તબક્કા જોયા છે? સૌથી પહેલો જે પ્રોબ્લેમ ઊભો થયો એ 1979માં જ્યારે ગ્લોબલ ઇકોનોમીમાં ઓઇલ શોક આવ્યો અને ત્યારે આપણા અર્થતંત્રની અંદર ખાસો ડિક્લાઇન થયો. ઇનફેક્ટ 1979-80 નું વર્ષ એ હું કદી નહીં ભૂલું, કારણ કે એ વર્ષે ભારતનો ઇન્ફ્લેશન રેટ, આજે આપણે બધા ઇન્ફ્લેશનની વરી કરીએ છીએ, ભારતનો ઇન્ફ્લેશનનો રેટ 21% હતો. ભારતનું ઇન્ફ્લેશન 79-80માં 21% હતું. અને એટલે આમ એવી પરિસ્થિતિ હતી કે જાણે કે આપણે હાઇપર ઇન્ફ્લેશનની તરફ જતા રહીશું. ભારતની ઇકોનોમી એગ્રીકલ્ચર ઉપર સબસ્ટેન્શિયલી ડિપેન્ડન્ટ હતી અને એકચ્યુઅલી ઓઇલ શોક અને ભારતમાં એગ્રીકલ્ચરલ ડ્રાઉટ થયો, દુકાળની પરિસ્થિતિ ઊભી થઈ. એ બે કારણોને લીધે આપણો વિકાસ દર એ -3.5% જેટલો થઈ ગયો. એટલે 79માં આપણો વિકાસ દર નેગેટિવ હતો. હવે શરૂઆતના 40 વર્ષમાં સ્વતંત્રતા પછી જ્યારે વેધર ડિસ્ટર્બન્સ થાય ને મોન્સૂન સારો ના હોય ત્યારે ભારતની ઇકોનોમી ડિક્લાઇન થતી હતી. આપણો જીડીપી ગ્રોથ નેગેટિવ થઈ જતો હતો. 1987 પછી ભારતની ઇકોનોમી એગ્રીકલ્ચરને કારણે નેગેટિવ થયું હોય એવું એક પણ વાર બન્યું નથી. એટલે તમે એમ જો તો છેલ્લા 35 વર્ષમાં આપણે એગ્રીકલ્ચર પર ડિપેન્ડન્ટ છીએ, પણ એગ્રીકલ્ચરને કારણે આપણો જીડીપી ગ્રોથ નેગેટિવ થતો નથી. આપણો જીડીપી ગ્રોથ 1979-80 પછી નેગેટિવ થયો એ કોવિડને કારણે થયો 2020-21માં. પણ એને એગ્રીકલ્ચરને લેવા દેવાનું હતું નથી. આખા વિશ્વના બધા જ દેશોના જીડીપી ગ્રોથ નેગેટિવ હતા એ વર્ષની અંદર. 2008ના ગ્લોબલ ઇકોનોમિક ક્રાઇસિસમાં પણ જ્યારે વિશ્વના 95% દેશોનો જીડીપી ગ્રોથ રેટ નેગેટિવ હતો ત્યારે ભારતનો જીડીપી ગ્રોથ 6.7% હતો 2008માં ગ્લોબલ ઇકોનોમિક ક્રાઇસિસ. એવી રીતે 1997ના
સાઉથ ઇસ્ટ એશિયન ફાઇનાન્શિયલ ક્રાઇસિસ કે જેમાં મોટી મોટી કન્ટ્રીઝ મલેશિયા, કોરિયા, થાઈલેન્ડ, ઇન્ડોનેશિયા એ બધાના ગ્રોથ રેટ નેગેટિવ થઈ ગયા હતા, ત્યારે પણ આપણો ગ્રોથ રેટ પોઝિટિવ હતો. એટલે 1991માં રિફોર્મ શરૂ કર્યા ત્યાર પછી 1994 થી 1998 ના 4 વર્ષ એ આપણા દેશનો સૌથી પહેલો ગોલ્ડન પીરિયડ હતો કે જેમાં આપણો વિકાસનો દર લગભગ ઓન એન એવરેજ 7.5% હતો. ત્યાર પછી 2003 પછી 2004 થી 2008 ના પીરિયડમાં આપણો વિકાસનો દર લગભગ 8% જેટલો હતો. એ બીજો ગોલ્ડન પીરિયડ હતો. અને 2013 થી 2018 ના 5 વર્ષ કોવિડ પહેલાના પીરિયડમાં એમાં આપણો વિકાસ દર ઓન એન એવરેજ 7%. એટલે આ જે 3 મેજર તબક્કાઓ આવ્યા એને કારણે થઈને આપણો એવરેજ ગ્રોથ રેટ છેલ્લા 30-35 વર્ષમાં લગભગ 7% જેવો થઈને ઉભો રહ્યો. ઘણા વૈશ્વિક પરિસ્થિતિઓ ઊભી થઈ. 2001માં વર્લ્ડ ટ્રેડ સેન્ટરના બોમ્બિંગ પછી આખા વિશ્વમાં રિસેશન આવ્યું. .com બબલ બર્સ્ટ થયું 2001માં, એને કારણે પણ વિશ્વમાં રિસેશન આવ્યું. પછી આર્થિક મંદી આવી 2008માં, પણ એ બધાને આપણે બહુ સારી રીતે સર્વાઈવ કર્યા અને વી હેવ મેનેજ્ડ. અને બીજા દેશોની પરિસ્થિતિ બહુ જ ખરાબ બની ગઈ હતી, પરંતુ ભારત અને ચીન એ બે દેશો એવા હતા કે જેમના ઉપર આ બધા વૈશ્વિક પરિસ્થિતિઓની ખરાબ અસર થઈ નહોતી. હવે આજે આપણો દેશ એટલો સદ્ધર છે. મારે એક જે ખાસ તમને સવાલ પૂછવો હતો કે કોઈ બી કન્ટ્રીની જ્યારે આર્થિક વ્યવસ્થા જે હોય ને એ સુધારાઓ આપણે જોતા હોય એમાં રિફોર્મ્સ એક મોટો રોલ પ્લે કરતો હોય છે. જો રાઈટ ટાઈમ પર રાઈટ રિફોર્મ્સ આવે તો એની એક ઇફેક્ટ આપણને દેખાતી હોય છે. હવે ખાસ કરીને આપણે રિસન્ટ ટાઈમ્સની એક વાત કરીએ તો છેલ્લા 8 વર્ષથી જ્યારથી નવી સરકાર આપણે આવતી જોઈ ત્યારથી આપણો એક પ્રોગ્રેસનો જે રેટ છે એ વધતો દેખાઈ રહ્યો છે. કારણ કે ઘણા બધા આપણે સ્ટ્રક્ચરલ રિફોર્મ્સ જોયા છે. પછી એ કોવિડ હોય કે કોવિડ ના હોય, સતત સરકાર કામ કરતી રહી છે. આને લીધે આપણે આપણા દેશને એક વર્લ્ડ મેપ પર હવે જોઈ રહ્યા છે કે બધા જ આપણી સામે જોઈ રહ્યા છે કે ભારત એક છે અસ્તિત્વમાં. કઈ રીતે તમે આ આખો તબક્કો 8 વર્ષનો જોયો? આ 8 વર્ષના તબક્કામાં ભારતની જેટલી પ્રગતિ થઈ છે દરેક ક્ષેત્રમાં, પછી એ ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર હોય કે પછી એ એગ્રીકલ્ચરલ સેક્ટર હોય કે સર્વિસ સેક્ટર હોય, કોઈ પણ સેક્ટરને તમે જુઓ તો આપણાની ગ્રોથ સ્ટોરી છેલ્લા, અને ખાસ કરીને ટેલિકોમ એ રિવોલ્યુશન છે. ફાર્માસ્યુટિકલ ઇઝ અ રિવોલ્યુશન. ઓટોમોબાઈલ ઇઝ અ રિવોલ્યુશન. અને એવી જ રીતે ઇન્ડિયા દુનિયાનું સ્ટાર્ટઅપ કેપિટલ બની ગયું છે. સ્ટાર્ટઅપ એન્ટરપ્રાઇઝીસ, યુનિકોર્ન્સનો ગ્રોથ ઇન્ડિયામાં છેલ્લા 3-4 વર્ષની અંદર જેટલો જોવા મળ્યો છે એટલો વિશ્વના કોઈ પણ દેશમાં જોવા નથી મળ્યો. એટલે અને જે બધા ડિજિટલ ઇકોનોમીનું ફોકસ, સ્ટાર્ટઅપ ઇકોનોમીનું ફોકસ, મેક ઇન ઇન્ડિયાનું ફોકસ, એવી જ રીતે ટેલિકોમ સેક્ટર અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરની અંદર જે સુધારાઓ, આર્થિક સુધારાઓ કરવામાં આવ્યા. આપણો એગ્રીકલ્ચરમાં પણ આર્થિક સુધારાઓ થયા હોત, પણ અનફોર્ચ્યુનેટલી આપણે એને રોલ બેક કરવા પડ્યા ફોર વેરિયસ રીઝન્સ. પણ ઘણા બધા ક્ષેત્રે આપણે આ સુધારા કર્યા, જેને કારણે થઈને આજથી 5-7 વર્ષ પહેલા આપણા માનનીય પ્રધાનમંત્રીએ આપણા દેશને એક વિઝન આપ્યું કે આઝાદીના 75 વર્ષ આપણે પૂરા કરીએ ત્યારે, એટલે 2023-24 સુધીમાં આપણે $5 ટ્રિલિયન ઇકોનોમી થઈ જઈએ. જ્યારે આ ગોલ આપ્યો ત્યારે આપણી ઇકોનોમી માત્ર $1.5 ટ્રિલિયન હતી, ઓનલી $1.5 ટ્રિલિયન. કોવિડને કારણે 2020-21માં આપણો જીડીપી ગ્રોથ નેગેટિવ થયો, એટલે આ વસ્તુ ઉપર બ્રેક વાગી, આપણા ગ્રોથને સિરિયસલી એફેક્ટ થયો. પણ દુનિયાના બધા જ દેશો એ પ્રમાણે એફેક્ટ થયા. પણ તેમ છતાં આજે 2022માં આપણી જીડીપી
આપણો એક્સચેન્જ રેટ ડિટિરિયોરેટ થઈ ગયો છે. 75 રૂપિયાનો ડોલર હતો એ આજે 80 રૂપિયાનો ડોલર થઈ ગયો છે. આ બધું હોવા છતાં આપણે આજે 2022માં $3.5 ટ્રિલિયન ઇકોનોમી તો છીએ. અને હું એમ માનું છું કે આ વર્ષે આપણો જીડીપી નો વિકાસ દર રિઝર્વ બેંકના કહેવા પ્રમાણે 7.2% જેટલો રહેશે. ઇન્ફ્લેશન વધારે છે એટલે લગભગ 8% જેટલું ઇન્ફ્લેશન હશે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સના બેસિસ ઉપર કહું છું, કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ નહીં, કારણ કે જીડીપી માટે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ ઇઝ રેલેવન્ટ. એટલે આપણો નોમિનલ જીડીપી ગ્રોથ 2022-23માં લગભગ 15% જેટલો રહેશે. ઓકે. આવતા વર્ષે આપણો જીડીપી ગ્રોથ 7.2% થી ઘટીને લગભગ 6.5-7% થાય અને ઇન્ફ્લેશનનો દર આપણે કંટ્રોલ કરીને 5-6% કરીએ તો આપણો નોમિનલ જીડીપી ગ્રોથ લગભગ 12-13% હશે. અને એની પછીના વર્ષમાં એટલે 24-25માં આપણો નોમિનલ જીડીપી ગ્રોથ 10-11% રહેશે. હવે જો આ નોમિનલ જીડીપી ગ્રોથ આ વર્ષે 15%, આવતા વર્ષે 12% અને એના પછીના વર્ષે 10% નોમિનલ જીડીપી ગ્રોથ જો રહે આપણો, તો આપણે 2025માં $5 ટ્રિલિયન ઇકોનોમીનો ટાર્ગેટ એચીવ કરી લઈશું. મને એ વસ્તુમાં અત્યારના કોઈ શંકા દેખાતી નથી. જી બકુલભાઈ, એ વાતમાં કોઈ હવે આપણને શંકા દેખાતી નથી. જે રીતે આપણે પ્રોગ્રેસ કરી રહ્યા છીએ ને જે તમે ફિગર્સ આપ્યા છે, ફેક્ટ્સ એન્ડ ફિગર્સ આપણે જોઈ રહ્યા છીએ ને જે 2025માં નો જે ટાર્ગેટ રાખ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ, તો આઈ થિંક એ જરૂરથી અચીવ થશે. ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ અને અમારી સાથે આ મહોત્સવનું જે આપણે મનાવી રહ્યા છે એનું એક સ્ટાર્ટિંગ કરવા બદલ, કારણ કે તમારી સાથે અમે આજે ફર્સ્ટ ટાઈમ જે આજે સ્ટાર્ટ કરી રહ્યા છીએ આ મહોત્સવ ઉજવવાની, તો તમે પહેલાં એવા અમારા ગેસ્ટ જોડાઈ રહ્યા છે, તો ઘણો આભાર અમારી સાથે.